શું તમને ડાયાબિટીસ છે? શું તમે ડાયાબિટીસની દવા લો છો તેમ છતાં પણ તમારું શુગર કંટ્રોલ નથી થતું? તમને ડાયાબિટીસની સાથે થાઇરોઇડ થવાની ચિંતા છે? શું તમે થાઇરોઇડની દવા લો છો તેમ છતાં તમારું વજન ઓછું નથી થતું? તો આજનો વિડીયો અત્યંત ઉપયોગી સાબિત થવાનો છે. ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. જો તમને ડાયાબિટીસ છે તો થાઇરોઇડ થઈ જવાની શક્યતા તમારા માટે 3 ગણી વધી જાય છે. દર ત્રીજા ડાયાબિટીક વ્યક્તિએ એક વ્યક્તિ થાઇરોઇડનો તમને મળશે. તો દોસ્તો, થાઇરોઇડ અને ડાયાબિટીસ એકબીજાની આંગળી પકડીને ચાલે છે. અને જો તમને ડાયાબિટીસ હોય તો થાઇરોઇડ વિશેની માહિતી મેળવી લેવી તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. દોસ્તો, આ ડબલ મુસીબત તમારા શરીર માટે સ્લો પોઈઝનનું કામ કરે છે. આજે હું તમને એવા 5 ખતરનાક ખોરાકો બતાવવાનો છું જે ખોરાકો આ ડબલ મુસીબતને વકરાવશે. સાથે સાથે હું તમને એવી 2 લાઇફસ્ટાઇલ પણ બતાવીશ જે તમારે એવોઇડ કરવી જોઈએ, નહીતર થાઇરોઇડ અને ડાયાબિટીસ બંને વકરશે. સાથે સાથે હું તમને એવા સુપરફૂડ વિશેની માહિતી આપીશ કે આ સુપરફૂડનો ઉપયોગ કરીને તમે થાઇરોઇડ અને ડાયાબિટીસ બંનેને સાથે કંટ્રોલમાં કરી શકો. દોસ્તો, તમારી સુખાકારી માટેનું મારું મિશન છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો, હરાવો ડાયાબિટીસમાં હું તમને તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવાની અગત્યની માહિતી આપું છું. તો આજે જ હરાવો ડાયાબિટીસ સાથે જોઈન્ટ થઈ જાઓ. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો. દોસ્તો, થાઇરોઇડ અને ડાયાબિટીસ બંને મેટાબોલિક ડિસઓર્ડરનું પરિણામ હોય છે. જ્યાં દોસ્તો, એકવાર તમારા શરીરમાં મેટાબોલિક ડિસઓર્ડરની શરૂઆત થઈ એટલે ડાયાબિટીસ થયું એટલે તમારે સમજી લેવાનું કે થાઇરોઇડ થવાની શક્યતા અને બીજી અન્ય મેટાબોલિક ડિસઓર્ડરની બીમારીઓ થવાની શક્યતા તમારા માટે વધી જાય છે. પેનક્રિયાઝમાંથી નીકળેલું ઇન્સ્યુલિન તમારા ડાયાબિટીસ ઉપર કંટ્રોલ કરે છે, જ્યારે થાઇરોઇડ તમારા સમગ્ર મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. આ બંને બીમારીઓ એકબીજાને એક વિષ ચક્રમાં જોઈન્ટ કરે છે. જ્યારે તમારું થાઇરોઇડ બગડશે ત્યારે તમારો મેટાબોલિક ડિસઓર્ડર ઊભો થઈ જશે અને મેટાબોલિક ડિસઓર્ડર તમારા પેનક્રિયાઝ ઉપર અસર કરશે. પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન ઓછું સેક્રેશન થશે અને ઇન્સ્યુલિન ઓછું સેક્રેશન થશે એટલે તમને ડાયાબિટીસ થશે. તમને ડાયાબિટીસ થશે એટલે ડાયાબિટીસની અસર તમારા થાઇરોઇડ ઉપર થશે. થાઇરોઇડની ગ્રંથિ બરાબર કામ નહીં કરે એટલે ફરીથી મેટાબોલિક ડિસઓર્ડર ઊભું થશે અને ડાયાબિટીસને વકરાવશે. આ બંને બીમારીઓનું વિષ ચક્ર તમારે તોડવું હોય તો આજનો વિડીયો તમારા માટે ઉપયોગી છે. આજે બતાવેલું એક ઉપાય તમે કરશો તો ડાયાબિટીસ અને થાઇરોઇડ બંને ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. આવો હું તમને 5 ખતરનાક ખોરાકો બતાવું, એ ખોરાકો તમે અવોઇડ કરજો તો તમે ડાયાબિટીસ અને થાઇરોઇડ બંનેને એક સાથે સંતુલિત રીતે કંટ્રોલ કરી શકશો. દોસ્તો, સૌથી પહેલો ખતરનાક ખોરાક જે થાઇરોઇડ માટે ખતરનાક છે પણ ડાયાબિટીસ માટે સારો હોય છે, એટલે ડાયાબિટીસમાં આપણે એને લઈએ છીએ, તો એવો ખોરાક છે સોયા પ્રોટીન. જ્યાં દોસ્તો, મેં પણ મારા તમામ વિડીયોમાં તમને પ્રોટીન સ્ત્રોત તરીકે સોયા એ ખૂબ સારું પ્રોટીન સ્ત્રોત બતાવ્યું છે. પરંતુ જો તમને થાઇરોઇડની અસર હોય તો એ જ સોયા પ્રોટીન તમારા માટે ઝેર બની જશે. સોયાની અંદર રહેલા ફ્લેવોનોઇડ્સ તમારી થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોને બરાબર સેક્રેશન નહીં થવા દે અને એવું થવાથી તમારું હાઇપોથાઇરોઇડિઝમ થશે. દોસ્તો, બીજો સૌથી ખતરનાક ખોરાક છે કાચા ક્રુસિફેરસ શાકભાજી. ક્રુસિફેરસ શાકભાજી એટલે કોબીસ છે, ફૂલગોબી છે કે પછી બ્રોકલી છે. આ 3 વસ્તુઓ જો તમે રાંધ્યા સિવાય ખાશો તો એ તમારા થાઇરોઇડને વકરાવશે અને થાઇરોઇડ અને ડાયાબિટીસ આ જે ડબલ ટ્રબલ છે એમાં તમને ખૂબ ગંભીર નુકસાન કરશે. દોસ્તો, ત્રીજો સૌથી ખતરનાક ખોરાક છે મેંદો અને રિફાઇન્ડ શુગર. જ્યાં દોસ્તો, જ્યારે તમે મેંદો કે ખાંડ ખાશો ત્યારે તમારા શરીરમાંથી પુષ્કળ ઇન્સ્યુલિન ઊભું થશે. આ પુષ્કળ ઇન્સ્યુલિન તમારા થાઇરોઇડને બરાબર કામ નહીં કરવા દે અને તમારું થાઇરોઇડની બીમારી નહીં હોય તો આવશે અથવા તો વકરશે. તો મેંદો અને ખાંડ ભૂલથી પણ ના ખાતા. ચોથું ખતરનાક ખોરાક છે મીઠું. જ્યાં દોસ્તો, વધારે પડતું જ્યારે તમે મીઠું ખાશો એટલે જે થાઇરોઇડમાં સોજા ચડતા હોય છે એ સોજા વધારે ચડવાની અને તમારું બ્લડ પ્રેશર વધી જવાની શક્યતા ઊભી થશે અને સાથે તમારા હૃદય ઉપર ભાર આવશે.
એટલે ડાયાબિટીસ ને થાઇરોઇડ તો હશે જ, સાથે સાથે તમને હૃદયની બીમારી પણ લાગુ પડશે. દોસ્તો, એવું કહેવાય છે કે મીઠું આયોડિનવાળું હોય છે અને થાઇરોઇડ માટે આયોડિન લેવું પડે. તો શું કરશો? તો રોજનું 5 ગ્રામ મીઠું ગરમ કર્યા વગરનું લેજો. જો તમે મીઠું ગરમ પદાર્થમાં નાખશો તો એમાં સરકારે નાખેલું આયોડિન ઉડી જશે અને આયોડિનનો કોઈ લાભ તમને થાઇરોઇડ માટે નહીં મળે. દોસ્તો, વિડીયો હજુ બાકી છે અને ખૂબ અગત્યની માહિતી આવવાની છે, પરંતુ એ પહેલાં હું તમને યાદ દેવડાવી દઉં કે તમે જો આપણી ચેનલ ઉપર નવા હો અથવા તો તમે કોઈ પણ રીતે સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી દો. નીચે સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. સાથે સાથે આ વિડીયોને એક લાઈક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ ઉપરથી મને ખબર પડશે કે તમને કયા કયા પ્રોબ્લેમો છે અથવા તો તમારી પાસે કઈ જાણકારી છે. દોસ્તો, થાઇરોઇડ માટે 5મું ખતરનાક ફરક છે ચા અને કોફી. જ્યાં દોસ્તો ચા અને કોફીમાં કેફીન હોય છે અને આ કેફીન તમારા થાઇરોઇડ માટે અને ડાયાબિટીસ માટે બંનેને વકરાવા માટેનું કામ કરશે. એમાંય જો તમે ખાલી પેટે ચા કે કોફી પીશો તો તમારી થાઇરોઇડની દવાઓની અસર પણ ઓછી કરશે અને તમારો રોગ વધે જશે. દોસ્તો, કોમેન્ટ કરીને અત્યારે જ જણાવો કે તમે સવારે ઉઠીને પહેલું શું પીવો છો? ચા, કોફી, હેલ્ધી ડ્રિંક્સ મેં અમારા પાછલા વિડીયોમાં બતાવ્યા હતા એ, કે સિમ્પલ પાણી પીવો છો? દોસ્તો, આવો જોઈએ 3 સુપરફૂડ જે તમારા થાઇરોઇડ અને ડાયાબિટીસ બંને માટે સુપરફૂડ સાબિત થવાના છે. આ 3 ફૂડ છે મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયોડિન. આયોડિન વિશે મેં તમને જણાવ્યું કે મીઠું તમે 4 કે 5 ગ્રામ ઠંડુ ખાશો ત્યારે આયોડિન મળશે. સેલેનિયમ માટે તમારે અખરોટ કે સૂર્યમુખીના બીજ ખાવાના છે અને મેગ્નેશિયમ માટે તમારે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના છે. લીલા પાંદડાવાળા શાકભાજી જ્યારે તમે ખાશો ત્યારે તમને 3 ગણો ફાયદો થશે. તમારા ડાયાબિટીસ ઉપર કંટ્રોલ થશે, થાઇરોઇડ ઉપર કંટ્રોલ થશે અને તમારું પાચન પણ સારું થશે. દોસ્તો, આવો હું તમને 2 એવી લાઈફસ્ટાઈલ બતાવું જે લાઈફસ્ટાઈલ જો તમે નહીં છોડો તો તમને 100% થાઇરોઇડ નથી મટવાનો. પહેલી લાઈફસ્ટાઈલ છે પૂરતી ઊંઘ ના લેવી. જો તમે 7 કે 8 કલાકની ઊંઘ નહીં લો તો તમને થાઇરોઇડ ડાયાબિટીસની સાથે સાથે હેરાન કરશે અને તમને નહીં ડાયાબિટીસ માટે નહીં થાઇરોઇડ માટે. બીજી લાઈફસ્ટાઈલ છે મોડા જમવું. જ્યાં દોસ્તો તમે રાત્રે જ્યારે મોડા જમો છો ત્યારે તમારું મેટાબોલિક ડિસઓર્ડર વધે છે અને થાઇરોઇડ અને ડાયાબિટીસ બંનેની અસરો વકરે છે. આ બંને લાઈફસ્ટાઈલ એકસાથે સુધારી શકાય છે. તમે રાત્રે 8 વાગે જમો, જમ્યા પછી થોડું ચાલો અને પછી તરત સૂઈ જાઓ અને તમે પૂરતી 7-8 કલાકની ઊંઘ લો તો આ બંને લાઈફસ્ટાઈલ તમે એકસાથે સુધારી શકો છો. દોસ્તો, મેં તમારા ડાયાબિટીસ અને થાઇરોઇડ બંને સાથે કંટ્રોલમાં રહે એના માટે એક શેડ્યુલ બનાવ્યું છે, એક ટાઈમ ટેબલ બનાવ્યું છે. જો એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે ઉઠશો, ઊંઘશો અને ખાશો તો તમારું ડાયાબિટીસ અને થાઇરોઇડ બંને કંટ્રોલમાં રહેશે. દોસ્તો, તમારે સવારે 6 વાગે ખાલી પેટે થાઇરોઇડની દવા લઈ લેવાની. એ પછી 7:30 વાગે 20 મિનિટ યોગ કે ચાલવું. એટલું કર્યા પછી 8:30 વાગે તમારે એક પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ લેવાનો છે. એ પછી વચ્ચે ભૂખ લાગે તો થોડું હળવો નાસ્તો કરવો, પરંતુ જો ભૂખ ના લાગે તો સીધું બપોરે 1 વાગે ફાઇબરથી ભરપૂર લંચ લેવાનું છે. એ પછી સાંજે 5 વાગે ગ્રીન ટી કે પછી મુઠ્ઠી પર ડ્રાયફ્રૂટ તમે લો અને એના પછી રાત્રે 8 વાગે હળવું ડિનર કરીને પછી તમે 15 મિનિટ ચાલો, 20 મિનિટ ચાલો અને પછી સૂઈ જાઓ. તો આ લાઈફસ્ટાઈલ તમે અપનાવશો તો તમને ડાયાબિટીસ અને થાઇરોઇડ અથવા તો બંને સાથે હોય આ તમામ પરિસ્થિતિ તમે રિવર્સ કરી શકશો, તમારું જીવન સમૃદ્ધ બનાવી શકશો. જય હિન્દ.